લોકસભાની ચૂંટણીને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતની તમામ પાર્ટીઓ ધીમે ધીમે ઇલેક્શન નજીક આવતા મેદાનમાં આવી રહ્યા છે। ત્યારે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનની ધરપકડનો મુદ્દો પણ ગુંજવાનો છે। અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ અને હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન ગુજરાતમાં પ્રચાર કરવા આવશે તેવું ગુજરાત આમ આદમી પક્ષના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીનું કહેવું છે। ઇન્ડિયા ગઠબંધનની બેઠકો પર બંનેને પ્રચાર કરાવાયો તે પ્રકારની રણનીતિ હાલ ઘડાઈ રહી છે। સુનીતા કેજરીવાલજી પણ કદાચ ગુજરાત અમે પ્લાન કરી રહ્યા છીએ કે પ્રચારમાં આવે અને હેમંત સોરેનના જે વાઇફ છે કલ્પનાબેન સોરેન એમની સાથે પણ અમારી ચર્ચા ચાલી રહી છે। સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનના તમામ લીડરો 26 બેઠક કઈ રીતે જીતી શકીએ એના માટે અમે લાગી પડ્યા છીએ। આજે પણ તમે જોયું હશે ઈસુદાન ગઢવીએ આ નિવેદન ભાવનગરમાં આપ ઉમેદવારના કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન આપ્યું હતું। આ કાર્યક્રમમાં ખુદ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા। શક્તિસિંહે કાર્યાલયના ઉદ્ઘાટન બાદ ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા હતા। 82 અબજ 52 કરોડ રૂપિયા ભાજપ પાસે છે તો અમે મતદારોને ખરીદીને 5 લાખથી જીતી જઈશું। આ અહંકાર છે અને અહંકાર તો જેની સોનાની નગરી હતો એનો પણ નથી ટેક્યો।